નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર પાઠ 6 બજાર. આપણા 5 ચેપ્ટર ચલાઈ ગયા છે. હવે 6ઠું ચેપ્ટર છે બજાર. બજારમાં તમે જોઈ શકો છો પૂરેપૂરું ચેપ્ટર તમને પૂછવાનું છે. આ ચેપ્ટરમાંથી એક પણ વસ્તુ રદ કરેલ નથી, એટલે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તમને પણ ખબર પડશે. એટલે આ ચેપ્ટરમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. 1 માર્ક્સના પણ પ્રશ્નો પૂછાય છે, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના. બધા જ પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે આપણે બધા જ મુદ્દા જોવાના છે. તમે જોઈ શકો છો મુદ્દા 11 જેટલા મુદ્દા છે, બરાબર. બજારનો અર્થ, બજારના ઘટકો, લક્ષણો, બજારનું વર્ગીકરણ એટલે એના પ્રકારો, પછી હરીફાઈ આધારિત બજારો છે, પૂર્ણ હરીફાઈના લક્ષણો, ઇજારાના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, અલ્પહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. આ શબ્દો તમારા માટે નવા છે, પરંતુ જ્યારે આ ભણાવવામાં આવશે એકદમ ઇઝી લાગશે, બરાબર. એટલું પણ હાર્ડ નથી. તો હવે આપણે પહેલાં પ્રસ્તાવના અને બજારનો અર્થ જોઈએ અને બજારના લક્ષણો જોઈએ. આના પર આટલી જ વસ્તુ પહેલાં જોઈ લે એટલે બજાર વિશે ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રની ભાષામાં બજાર એટલે શું એ જોવાનું છે, બરાબર. આપણે તો ચાલો જોઈએ પ્રસ્તાવના, બરાબર. પ્રસ્તાવનામાં જુઓ, સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. સામાન્ય રીતે, બરાબર છે, જે સ્થળે વસ્તુ કે સેવાઓનું શું થાય, ખરીદ વેચાણ. શું કીધું છે? સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ થાય તેને આપણે શું કહીએ છીએ, બજાર કહીએ છીએ. આપણે બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ વિસ્તૃત છે. જો કીધું જ છે, અર્થશાસ્ત્રમાં શું છે, બજારનો ખ્યાલ વિસ્તૃત છે. આમ તો આપણને ખબર જ છે, જે સ્થળેથી આપણે વસ્તુ કે ખરીદ વેચાણ કરીએ છીએ એને શું કહેવાય છે, બજાર કહીએ છીએ. પણ હવે બજારનો અર્થ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ તો આ બજારનો અર્થ જે છે આઈએમપી છે, 1 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. શું છે એ જોઈએ. અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાઓના ખરીદ વેચાણના હેતુથી. હેતુ શું છે? વસ્તુ કે સેવાઓના ખરીદ વેચાણના હેતુથી. હેતુ આપણો શું છે? વસ્તુ કે સેવા ખરીદવાની છે, બરાબર. એનું ખરીદ વેચાણ કરવાનું છે એ હેતુથી. ખરીદનારા અને વેચનારા, બરાબર. ખરીદનારા અને શું? વેચનારા. ખરીદનાર એટલે કોણ? ગ્રાહક. ને વેચનાર એટલે કોણ? ઉત્પાદક. એટલે ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર, બરાબર. એકબીજાના પ્રત્યક્ષ એટલે રૂબરૂ અથવા પરોક્ષ એટલે કોઈ માધ્યમના મદદથી એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે ખરીદ અને વેચાણ કરવાના હેતુથી એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકસાથે સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. હવે આ વ્યાખ્યા તમને 1 માર્ક્સમાં પૂછાય છે. બજારનો અર્થ આપો. બજાર એટલે શું? તો સામાન્ય અર્થશાસ્ત્રની ભાષામાં શું કીધું છે કે વસ્તુ કે સેવાઓના ખરીદ વેચાણના હેતુથી, બરાબર. આપણો હેતુ શું છે? વસ્તુ કે સેવાઓની ખરીદવાની છે અને ઉત્પાદકને વેચવાની છે. એટલે ખરીદ અને વેચાણના હેતુથી કોણ એકબીજાના સંપર્કમાં આવે? ખરીદનાર અને વેચનાર. એટલે કે ગ્રાહક અને ઉત્પાદક એકબીજાના સંપર્કમાં આવે. કઈ રીતે સંપર્કમાં આવે? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. કાં તો પ્રત્યક્ષ એટલે શું? સામસામે રૂબરૂ, અથવા પરોક્ષ એટલે કોઈ માધ્યમની મદદથી એકબીજાના સંપર્કમાં આવે એટલે તે વ્યવસ્થા એટલે બજાર, બરાબર. હેતુ, કોણ અને કઈ રીતે સંપર્કમાં આવે, આ 3 વસ્તુ યાદ રાખવાનું. હેતુ શું છે? વસ્તુ કે સેવાઓના ખરીદ વેચાણના હેતુથી કોણ? ખરીદનાર અને વેચનાર એકબીજાના કઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર, બરાબર. પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં કહીએ તો પ્રોફેસર સેમ્યુઅલ્સન શું કહે છે? બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાઓની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા શું કીધું છે? સેમ્યુઅલ્સન છે પ્રોફેસર, એ શું કહે છે કે આ બજાર શું છે? એક કાર્યપ્રણાલી છે જેમાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાઓની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી, બરાબર. વસ્તુ અને સેવાઓની કિંમત પણ નક્કી કરે છે અને જથ્થો પણ નક્કી કરે છે કે કેટલું વેચવાનું છે, બરાબર. એ જથ્થો કેટલો મૂકવાનો છે બજારમાં, એ પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે
છે, બરાબર. સેમ્યુઅલ્સનની પૂછાય તો સેમ્યુઅલ્સનની લખવાની છે, સામાન્ય પૂછાય તો સામાન્ય, બરાબર. સામાન્ય એકદમ ઇઝી છે. હેતુ લખવાનું છે કોણ અને સંપર્ક. હેતુ શું છે? વસ્તુઓના સેવાઓના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે. અને સેમ્યુઅલ્સન શું કહે છે? બજાર એટલે એવી કાર્યપ્રણાલી છે જ્યાં ખરીદનાર અને વેચનાર શું કરે છે? વસ્તુ કે સેવાઓની કિંમત અને જથ્થાનું પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે, બરાબર. આ બંને વ્યાખ્યા યાદ રાખજો, મોઢે કરજો. મોસ્ટ આઈએમપી છે, 1 માર્ક્સમાં પૂછાય છે અને પૂછાય છે, યાદ રાખજો, બરાબર. હવે આ વ્યાખ્યાઓના આધારે જ બજારના ઘટકો અથવા બજારના લક્ષણો પૂછાય છે, બરાબર. તમને એમ પણ કહી દેશે 5 માર્ક્સમાં કે બજારના ઘટકો લખો તો જ એ જ શું કહેવાય? બજારના લક્ષણો. અને બજારના લક્ષણો હવે આપણે વ્યાખ્યા જો એ વ્યાખ્યાના આધારે જ બજારના લક્ષણો આવે છે. તો જો વાસ્તવમાં બજાર વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, જે પૈકી અગત્યના લક્ષણો કે ઘટકો નીચે મુજબ છે. પહેલું શું છે? ખરીદનારા અને વેચનારા, બરાબર. ખરીદનારા અને વેચનારા તો જોઈએ તો જ બજારનું અસ્તિત્વ હોય. જો ખરીદનારા હોય ને વેચનારા જ ન હોય તો બજાર અસ્તિત્વમાં આવે નહીં આવે, બરાબર. અને વેચનાર જ હોય ને ખરીદનાર ન હોય તો બજાર કહેવાય ન કહેવાય. તો આ બજારની પ્રક્રિયા જન્મ જ ન લે જ્યાં સુધી ખરીદનારા અને વેચનારો બંને ન હોય ત્યાં સુધી, બરાબર. જોઈએ આપણે શું કીધું છે? બજારમાં વસ્તુ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે, બરાબર. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે, બરાબર. એ લોકો આ વિનિમયની પ્રક્રિયા થાય છે. એક આપે છે અને એના બદલામાં એ વસ્તુ લે છે અને પોતાના અંગત હેતુસર લે છે. એટલે એ શું છે? એ જે વિનિમય કરવામાં આવે પોતાના અંગત હેતુસર, જે ખરીદનારા અને વેચનારા, એ ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. અહીં વેચનારોને પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ. હવે વેચનારનો ઉદ્દેશ શું છે? નફો કમાવાનો. અને ખરીદનારનો ઉદ્દેશ શું છે? વસ્તુમાંથી સંતોષ મેળવવાનો. એટલે શું છે? જો અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. આ પ્રક્રિયા ક્યારે જન્મ લે છે? તો બંનેનો ઉદ્દેશ છે. ખરીદનારનો પણ ઉદ્દેશ છે અને વેચનારનો પણ ઉદ્દેશ છે. વેચનારનો ઉદ્દેશ શું છે? મહત્તમ નફો કરવાનો. અને ખરીદનારનો ઉદ્દેશ શું છે? કે જે વસ્તુ લેવાની છે એમાંથી સંતોષ મેળવવાનો. એટલે આ બંનેના ઉદ્દેશથી આ પ્રક્રિયા જન્મ લે છે. ખરીદનાર અને વેચનારના બંનેના ઉદ્દેશથી બજાર પ્રક્રિયા જન્મ લે છે. આ પહેલું લક્ષણ થઈ ગયું. હવે બીજું લક્ષણ શું છે? વસ્તુઓ કે સેવાઓ. આ વસ્તુ જ ન હોય તો બજાર અસ્તિત્વમાં આવે નહીં આવે. તો ખરીદનાર લેશું ને વેચનાર વેચીશું, બરાબર. વસ્તુઓ અને સેવાઓ હોવી જોઈએ. તો બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવાઓ હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે, બરાબર. જે વસ્તુની માંગ હોય અને જે વસ્તુ વધારે અવેલેબલ હોય તે એ વસ્તુની શું કરે છે? એ લોકો વિવિધ પ્રકારો અને સ્વરૂપો બહાર પાડે છે. કોણ? વેચનાર. કારણ કે એનો હેતુ શું છે? નફો કમાવાનો. અને નફો કઈ રીતે કમાશે? તો જે વસ્તુની વધારે માંગ હશે તે વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો અને સ્વરૂપો બહાર પાડીએ અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, બરાબર. વેચનાર શું કરે છે? ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન. જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાઓનો ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. એટલે શું કરે છે? જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. આ બીજો ટોપિક થયો. પહેલો ખરીદનાર અને વેચનાર. બીજું શું આવે? કઈ ખરીદી અને વેચાણ થાય છે? વસ્તુ અને સેવાઓનું. હવે ત્રીજો આવે છે તમારો સંપર્ક. આપણને ખબર છે સંપર્ક કઈ રીતે થાય છે? પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે. તો જોઈએ કઈ રીતે તે. બજારમાં વસ્તુ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના હોઈ શકે છે. તો વર્તમાન સમયમાં ખરીદનાર અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તેઓ નીચેના રીતે સંપર્કમાં આવે છે. હવે તો શું છે? અમુક વાર રૂબરૂ સંપર્કમાં આવે છે પણ અમુક રીતમાં શું હોય છે? પ્રત્યક્ષ રીતે સંપર્કમાં આવે છે પણ પરોક્ષ રીતે બે રીતે સંપર્કમાં આવે છે. કઈ રીતે? પહેલું છે ટેલિશોપિંગ. ટેલિશોપિંગ એટલે ફોન દ્વારા. એટલે જે તેઓ વસ્તુ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. એટલે ટેલિફોન દ્વારા શું કરે છે? વસ્તુ કે
સેવાઓનો ઓર્ડર આપે છે. બીજું છે ઓનલાઈન શોપિંગ કરે છે. ડાયરેક્ટ મોબાઈલમાંથી શું કરી દે છે? શોપિંગ કરે છે. કઈ રીતે? તો જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાઓના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાઓની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવાઓની ખરીદીના ઓર્ડર આપે છે. કઈ વેબસાઇટ કીધી છે? વેચનારની વેબસાઇટ, બરાબર. ઘણી બધી એપ પણ આવે છે, આપણને ખબર છે, આપણે ઓનલાઈન શોપિંગ કરીએ જ છે, બરાબર. ઘણી બધી વેબસાઇટ આવે છે, ઘણી બધી એપ આવે છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મંત્રા છે, બરાબર. ઘણી બધી એપથી તમે શું કરો છો? ઓનલાઈન શોપિંગ કરો છો. અને હવે તો એમેઝોનમાં પણ અલગ અલગ પ્રકારે શોપિંગ કરવાનું આવે છે. પહેલાં ઇંગ્લિશમાં થતી હતી, હવે હિન્દી. તમે ભાષાનું પણ શું કરી શકો છો? ટાઈપ કરી શકો છો, બરાબર. એ રીતે શું થાય છે? અલગ અલગ વસ્તુ કે સેવાઓની ખરીદનાર શું આપે છે? ઓર્ડર આપે છે ઇન્ટરનેટના માધ્યમથી વેચનારની વેબસાઇટ દ્વારા. આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાઓના ખરીદનાર અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં. કઈ રીતે પરોક્ષપણે? કયા સ્વરૂપો છે એના? ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ. આ બંને દ્વારા એ લોકો પરોક્ષ રીતે શું એકબીજાના ખરીદનાર અને વેચનાર સંપર્કમાં આવે છે. પ્રત્યક્ષ રીતે તો શું? સામસામે રૂબરૂ. પણ પરોક્ષ રીતે એટલે ટેલિફોન અથવા ઓનલાઈન શોપિંગ દ્વારા એ લોકો એકબીજાના સંપર્કમાં આવે છે. પહેલું હતું ખરીદનાર અને વેચનાર, બીજું વસ્તુ અને સેવાઓ, અને ત્રીજું થયું આપણું સંપર્ક. હવે ચોથું આવે છે કિંમત. વસ્તુ કે સેવાઓની કિંમત. તો બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાઓની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. આપણે 11મા ધોરણમાં જોયું છે કિંમત નિર્ધારણની પ્રક્રિયા. કોઈ પેઢી કે ભાગીદાર એની કિંમત નક્કી નથી કરતું, બરાબર. વસ્તુ કે સેવાઓની કિંમત કોના આધારે નક્કી થાય? તો વસ્તુ કે સેવાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે, બરાબર. તો બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાઓને ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાની વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે કેટલી માંગ છે ખરીદનારાઓની અને વેચનાર દ્વારા અપાતો પુરવઠો કેટલો છે, તે બંનેના આધારે શું થાય છે? કિંમત નક્કી થાય છે, બરાબર. પછી પાંચમું આવે છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી હોવી જરૂરી છે, બરાબર. એટલે બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારને હોવી જોઈએ કે બજારની સ્થિતિ શું છે, બરાબર. ખરીદનારને પણ હોવી જોઈએ અને ખરીદનારને પણ હોવી જોઈએ અને વેચનારને પણ હોવી જોઈએ. તો બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય, બરાબર. ફુગાવો હોય, સતત ને સતત ભાવ વધારો થતો હોય, મંદી હોય, તો શું કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય, તો તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. જો બજાર સ્થિતિ અંગેની જાણકારી હોય કે બજારમાં ફુગાવો ચાલે છે, મંદી છે, કોઈ કુદરતી આફત આવી પડી છે, તો ખરીદનારને પણ અને વેચનારને પણ અને ઉત્પાદન અંગેના શું નિર્ણયો લેવામાં અનુસરતા રહે છે. યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય છે, બરાબર. આ થયા તમારા બજારનો અર્થ અને બજારના લક્ષણો. તમે જોઈ શકો છો ખરીદનાર અને વેચનાર, બીજું વસ્તુ અને સેવાઓ, ત્રીજું હતું સંપર્ક, ચોથું કિંમત અને પાંચમું બજાર સ્થિતિ અંગેની જાણકારી. વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ ભણાવું છું, બજારનો અર્થ અને બજારના ઘટકો, બરાબર. યાદ કરી લેજો. આ ક્વેશ્ચન તને 5 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. યાદ એકદમ ઇઝી છે, કંઈ છે નથી. તમે સારી રીતે એકવાર વાંચશો તો યાદ રહી જશે. કંઈક પણ ક્વેરી હશે, કંઈક પણ નહીં સમજાય તો વોટ્સઅપ મેસેજ કરજો. જે પણ મુશ્કેલી હશે એ દૂર કરી નાખીશ. અસ્તુ. આભાર.